જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે લાઇટ જાય તો ચિંતા કરવાની જરૂર નથી. ફક્ત એક પ્લાસ્ટિકની બોટલથી વીજળી ઉત્પન્ન કરી શકાય છે. તો આ ટ્રીક જોવી હોય તો વિડીયોને અંત સુધી જોજો. સાથે હું અવનવી કિચન ટિપ્સ પણ શેર કરીશ. ટિપ્સ નંબર 1, ડુંગળી કાપતી વખતે આંખોમાં પાણી ન આવે તે માટે ડુંગળીને કાપતા પહેલા 10 થી 15 મિનિટ માટે ફ્રીજમાં રાખી દેવી. ટિપ્સ નંબર 2, શાકભાજી તાજા રાખવા માટે લીલા શાકભાજીને ધોઈને કોરા કરીને પ્લાસ્ટિક બેગમાં અથવા એરટાઇટ કન્ટેનરમાં મૂકી ફ્રીજમાં રાખો. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. ટિપ્સ નંબર 3, આદુ લસણની પેસ્ટ. આદુ લસણની પેસ્ટ બનાવતી વખતે તેમાં થોડું તેલ અને મીઠું ઉમેરવાથી તે લાંબા સમય સુધી સારી રહે છે અને કાળી પડતી નથી. ટિપ્સ નંબર 4, દાળ ઝડપથી રાંધવા માટે. જો દાળ પલાળવાનો સમય ન મળ્યો હોય તો તેને પ્રેશર કુકરમાં રાંધતી વખતે 1 ચપટી હળદર અને થોડું તેલ ઉમેરો. તેનાથી દાળ જલ્દી ચડી જશે. ટિપ્સ નંબર 5, રોટલી નરમ બનાવવા માટે. રોટલીનો લોટ બાંધતી વખતે તેમાં થોડું દૂધ અથવા 1 ચમચી તેલ ઉમેરવાથી રોટલી લાંબા સમય સુધી નરમ અને ફૂલેલી રહે છે. ટિપ્સ નંબર 6, ચોખા ખીલેલા બનાવવા માટે. ચોખા બનાવતી વખતે પાણીમાં 1 ચમચી લીંબુનો રસ ઉમેરવાથી ચોખા એકબીજાને ચોટશે નહીં અને ખીલેલા બનશે. ટિપ્સ નંબર 7, લીંબુનો વધુ રસ કાઢવા માટે. લીંબુને કાપતા પહેલા તેને હથેળીઓ વચ્ચે હળવેથી રોલ કરો અથવા 10 થી 15 સેકન્ડ માટે માઇક્રોવેવ કરો. તેનાથી લીંબુમાંથી વધુ રસ નીકળશે. ટિપ્સ નંબર 8, કઠોળ ઝડપથી બાફવા માટે. કઠોળને બાફતા પહેલા ઓછામાં ઓછા 6 થી 8 કલાક પલાળી રાખો. જો સમય ન હોય તો ગરમ પાણીમાં 2 થી 3 કલાક પલાળી શકાય છે. બાફતી વખતે થોડું મીઠું નાખવાથી જલ્દી બફાઈ જશે. ટિપ્સ નંબર 9, શાકમાં મીઠું વધી જાય તો શું કરવું? જો શાકમાં મીઠું વધારે પડી જાય તો 1 બાફેલું બટેટું અથવા લોટનો નાનો લુવો શાકમાં ઉમેરી દેવો. તે વધારાનું મીઠું શોષી લેશે. થોડી ફ્રેશ ક્રીમ અથવા દહીં ઉમેરવાથી પણ મીઠું ઓછું લાગશે. ટિપ્સ નંબર 10, પૂરીઓ ક્રિસ્પી બનાવવા માટે. પૂરીનો લોટ બાંધતી વખતે તેમાં 2 ચમચી ચોખાનો લોટ ઉમેરો. તેનાથી પૂરીઓ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બનશે. લોટમાં થોડું તેલનું મોણ નાખવાનું ભૂલશો નહીં. સોલાર બોટલ બલ્બ શું છે? આ એક સરળ અને ખર્ચ અસરકારક પદ્ધતિ છે. એક પ્લાસ્ટિક બોટલને પાણી અને થોડા બ્લીચ સાથે છત પર ફિટ કરવામાં આવે છે. દિવસના સમયે સૂર્યપ્રકાશ બોટલમાંથી પસાર થઈને રૂમમાં ફેલાય છે, જાણે 50-60 વોટનો બલ્બ ચાલુ હોય. આ ખાસ કરીને ઓછી વીજળીવાળા કે વારંવાર પાવર કટ થતા વિસ્તારો માટે આશીર્વાદરૂપ છે. કઈ રીતે બનાવશો? તો રીત નંબર 1, બોટલ તૈયાર કરો. 1.5 અથવા 2 લીટરની પારદર્શક પ્લાસ્ટિક બોટલ સાફ કરીને પાણી અને બ્લીચના થોડા ટીપાથી ભરો. રીત નંબર 2, છત પર ફિટ કરો. રૂમમાં વધુ સૂર્યપ્રકાશ આવતો હોય ત્યાં છત પર બોટલના ઘેરાવા પ્રમાણે ગોળ કાણું પાડો. બોટલનો અડધો ભાગ છતની ઉપર અને અડધો રૂમની અંદર રહે તેમ ફિટ કરો. રીત નંબર 3, વોટરપ્રૂફ બનાવો. બોટલ અને છતની આસપાસ સિલિકોન વડે સારી રીતે સીલ કરો જેથી વરસાદનું પાણી અંદર ન આવે.
તેના ફાયદા શું છે કે ઇન્સ્ટોલેશન ખર્ચ લગભગ નહીવત, સૂર્યપ્રકાશ પર આધારિત હોવાથી વીજળીના બિલની ચિંતા નથી, ગ્રીન અને ટકાઉ ઉકેલ, ઘરે જાતે જ લગાવી શકાય છે. તો મિત્રો, તમને આ ટ્રીક અને ટિપ્સ કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.